નમસ્કાર મિત્રો, આજે આપણે કમ્પ્યુટરની માહિતી વિશે વાત કરીશું. હું આશા રાખું છું કે તમને આ વિડીયો ગમશે. ધન્યવાદ. ખબર છે, આજે એક એવી સ્કિલ છે જે ભવિષ્યના લગભગ દરેક દરવાજા ખોલી શકે છે, અને એ છે કમ્પ્યુટર સ્કિલ્સ. આજનો જમાનો ડિજિટલ છે, એટલે આ માત્ર કોઈ આવડત નથી, પણ કહી શકાય કે સફળતાની ચાવી છે. તો ચાલો આજે આ વિશ્લેષણમાં સમજીએ કે આ ચાવીનો ઉપયોગ કેવી રીતે કરવો. આ એક બહુ સીધો સાદો સવાલ છે, પણ એનો જવાબ કોઈનું પણ ભવિષ્ય નક્કી કરી શકે છે. દુનિયા જે રીતે ડિજિટલ થઈ રહી છે ને, એની સ્પીડ તો જુઓ. તો સવાલ એ છે કે શું આપણે આ સફર માટે તૈયાર છીએ? તો આપણો પહેલો મુદ્દો છે આધુનિક યુગનો પડકાર. જો આપણે એક એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં ટેકનોલોજી શ્વાસ લેવા જેટલી જ જરૂરી બની ગઈ છે, પણ એ સમજવું રહ્યું કે આ ટેકનોલોજી આપણા માટે તક છે કે પછી એક મોટો પડકાર. જરા વિચારો, ભણતર હોય, નોકરી હોય, બેન્કિંગનું કામ હોય કે પછી મનોરંજન, બધું જ આજે કમ્પ્યુટર સાથે જોડાઈ ગયું છે. એ એક સેન્ટર પોઈન્ટ બની ગયું છે જેના વગર જીવનની ગાડી આગળ વધારવી ખરેખર મુશ્કેલ છે, અને જેની પાસે આ સ્કિલ નથી એ પાછળ રહી જાય છે. આ મુદ્દાઓ સમસ્યાને એકદમ સ્પષ્ટ કરી દે છે. વિચારો કે કોઈ નાનકડું સરકારી ફોર્મ ભરવું છે કે પછી કોઈ સારી નોકરી માટે એપ્લાય કરવું છે. જો કમ્પ્યુટરનું જ્ઞાન ન હોય તો આ નાના નાના કામ પણ પહાડ ચડવા જેવા લાગે છે. પણ અહીંયા ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે દરેક પડકારનો એક ઉકેલ હોય જ છે, અને આ કેસમાં તો ઉકેલ બહુ જ સીધો અને સરળ છે. ચાલો જોઈએ કે એ શું છે. અને એ ઉકેલ છે એક બેઝિક કમ્પ્યુટર કોર્સ. જુઓ, આ કોઈ રોકેટ સાયન્સ નથી, પણ હા, ભવિષ્ય માટેનું એક મજબૂત લોન્ચ પેડ જરૂર છે. આ એક એવું રોકાણ છે જે કોઈને પણ આ ડિજિટલ દુનિયામાં સફળ બનાવી શકે છે. તો સવાલ એ છે કે આ કોર્સમાં શીખવા શું મળશે? પહેલું, ટાઈપિંગની સ્પીડ. બીજું, MS વર્ડ, જેથી વિચારોને વ્યવસ્થિત રીતે રજૂ કરી શકાય. ત્રીજું, એક્સેલ, જેથી આંકડાઓ સાથે કામ કરવું રમત જેવું લાગે. અને ચોથું, જે સૌથી અગત્યનું છે, ઇન્ટરનેટના વિશાળ દરિયામાં સુરક્ષિત રીતે કામ કઈ રીતે કરવું. આ 4 પાયા છે જે ભવિષ્યને મજબૂત બનાવશે. સારું, તો એકવાર આ બધી સ્કિલ્સ શીખી લીધી, પછી શું? પછી ભવિષ્યના એવા દરવાજા ખુલે છે જેના વિશે કદાચ વિચાર્યું પણ ન હોય. અને આ વાત ખાલી નોકરીની નથી, આ વાત છે આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાની. આ સરખામણી જુઓ. તફાવત એકદમ સ્પષ્ટ છે, ખરું ને? એક બાજુ કમ્પ્યુટર જ્ઞાન વગર તકો ખૂબ ઓછી થઈ જાય છે અને સ્પર્ધામાં પાછળ રહી જવાનો ડર રહે છે, જ્યારે બીજી બાજુ આ સ્કિલ્સ સાથે નોકરીની શક્યતાઓ અનેક ગણી વધી જાય છે અને બીજાઓ કરતાં એક ડગલું આગળ રહેવાનો મોકો મળે છે. હવે એક કંપનીના માલિક તરીકે વિચારો. આજે દરેક ઓફિસમાં નાનામાં નાના કામથી લઈને મોટા પ્રોજેક્ટ સુધી બધે જ કમ્પ્યુટરની જરૂર પડે છે. તો સ્વાભાવિક છે કે જ્યારે કોઈ ઉમેદવાર આ સ્કિલ્સ સાથે ઇન્ટરવ્યૂમાં આવે ત્યારે તેની પસંદગીની શક્યતા આપોઆપ વધી જાય છે. અને વાત ફક્ત 9થી 5ની નોકરી પર અટકતી નથી હો. ઇન્ટરનેટનું સાચું જ્ઞાન હોય તો ઘરે બેઠા ફ્રીલાન્સિંગ, ઓનલાઈન ટ્યુશન કે પછી પોતાના નાનો મોટો ઓનલાઈન બિઝનેસ પણ શરૂ કરી શકાય છે. અહીંયા તો શક્યતાઓ અનંત છે. આ માત્ર એક વાક્ય નથી, પણ એક હકીકત છે. જ્યારે કોઈ વ્યક્તિ ટેકનોલોજી પર પકડ મેળવે છે ને, ત્યારે તેનો ડર નીકળી જાય છે અને તેની જગ્યાએ એક ગજબનો આત્મવિશ્વાસ આવે છે. અને આ જ આત્મવિશ્વાસ તેને ભીડમાંથી અલગ પાડે છે અને બીજાઓ કરતાં 2 કદમ આગળ રાખે છે. તો અત્યાર સુધીમાં આપણી સમસ્યા શું છે એ જોયું, તેનો સરળ ઉકેલ પણ જોયો અને તેનાથી થતા ફાયદા પણ સમજ્યા. તો હવે શું બાકી રહ્યું? હવે વારો છે પગલું ભરવાનો, એક્શન લેવાનો. આ વાત એકદમ સાચી છે. ખાસ કરીને જો કોઈ વિદ્યાર્થી હોય કે યુવાન હોય તો તેના માટે આ કોઈ ઓપ્શન નથી, પણ એક જરૂરિયાત છે. આ તેમના ભણતર અને કરિયરનો પાયો છે. કાલની રાહ જોવાનો કોઈ મતલબ નથી. કોઈ બહારથી આવીને નહીં કહે, આ આપણું ભવિષ્ય છે અને તેનો નિર્ણય પણ આપણે જ લેવાનો છે. ભલે નાનું પગલું ભરો, કોઈ કોર્સમાં જોડાઓ કે ઓનલાઈન શીખવાનું શરૂ કરો, પણ શરૂઆત આજે, અત્યારે જ કરવી પડશે. તો અંતમાં આ સવાલ દરેક વ્યક્તિએ પોતાની જાતને પૂછવાનો છે. પોતાના ભવિષ્યને મજબૂત બનાવવા માટે પહેલું પગલું કયું હશે? આનો જવાબ બીજે ક્યાંય નહીં, પણ આપણી અંદર જ છે.